ઘરે તારે ના માર્યો આટા રે પાટા રે ભક્તરાજ એના રે તો આપનો ગુનેગાર તો હું છું, તો પ્રભુ મને માફ કરજો. અરે હા ભક્તરાજ, ભક્તની માટે સદાય સમાર હોય છે. અરે હા ભક્તરાજ, આટલી મહાકષ્ટી ભોગવી અહીંયા સુધી આવવાનું કઈ કારણ તો છે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? અરે હા રાજન, તમને ધન આપું, દોલત આપે, માયા આપે, મિલકત આપે, છતાં પોકરણ ગઢના રાજા અજમલને એવી કઈ વાતની ખોટ પડી એને મારી રાજકારણમાં આવવું પડ્યું રાજન? સાંભળો પ્રભુ, હું એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે અહીંયા આવ્યો છું. અરે હા ભગત, એવું શું તમારું સ્વાર્થ અને શું તમારું પરમાર્થ? સ્વાર્થ એટલે દીકરો મારે એકે નથી, અને પરમારથ એટલે વેરબા નામનો રાક્ષસ બાર ગાવથી મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી. વેરબાની રંજાણ બહુ વધતી જાય છે, તો પ્રભુ આનો કાંઈ ઉપાય કરો. અરે હા ભક્તરાજ, વેરબાની ચિંતા તમે છોડી દો, કારણ કે નામ હોય એનો નાશ અવશ્ય હોય. રહી વાત તમારા વાંજિયા મેળાની, જે કાંઈ ચીજ વસ્તુ આપું તમે નર નારી મળી, નવમાં સેવા કરજો તમારા વાંજિયા મેળા વાંજે અમારા અરે પ્રભુ, આવા એક પુત્રની લાલચે હું અહીંયા નથી આવ્યો પ્રભુ. એક રૂપિયા વાળા નો કહેવાય, એક દીકરા વાળા નો કહેવાય. જો તમારો પુત્ર જેવો હોય તો આપની જેવો અને જગતમાં પૂંજવા લાયક હોવો જોઈએ. અરે હા ભક્તરાજ, તમે શું માંગો એ તો તમને ખ્યાલ છે ને ભક્તરાજ? હા પ્રભુ, હા. અરે હા ભક્તરાજ, આ સંસારનો નિયમ હોય છે, જ્યારે આ ધરતી માટે અધર્મ વધે, પાપ વધે, ત્યારે આ યુગની અંદર મારો અવતાર ધારણ થાય ભક્તરાજ. કારણ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અધર્મસ્ય દદાત્માનં ઉત્થામ્યહં પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્ટતા ધર્મની સ્થાપના થાય અહં ભવામિ યુગે યુગે ભક્તરાજ. હું કહું અને તમે કહો.
રતન કટોર વીર ભેટી આયા કો રતન કટોરો માતા મિલન દેવને આપજો. જ્યારે પહેલા બાળકનો જન્મ થાય એના સતીના દિવસે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ ભક્તરાજ. હા પ્રભુ, પેલા પુત્રનો જન્મ થાય તેનું નામ શું રાખશું? અરે હા ભક્તરાજ, પહેલા બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ, બીજા બાળકનો જન્મ થાય તેનું નામ શું રાખશું? અરે હા ભક્તરાજ, બીજા બાળકનો જન્મ થાય એનું નામ તમે એવું રાખજો કે જેના નામ લેવાથી કળયુગની અંદર માણસોના દુઃખ દૂર થઈ જાય એવું હિન્દુનો રામ અને મુસલમાનનો પીર પણ એવું નામ. રામદેવ તરીકા અમારા નામ રાખજો ભક્તરાજ. હા પ્રભુ, તમારે કઈ આવવાની નિશાની? અરે હા ભક્તરાજ, કુમકુમની પગડી પાપ મહેલની અંદર જણાય તો જાણજો મારો અવતાર ધારણ થઈ ચૂક્યો ભક્તરાજ. હા પ્રભુ, કઈ સાલ અને કઈ તજ? અરે હા ભક્તરાજ, સંવંત 1661ની સાલ ભાદરવા દશમ કેરી રાત્રિ ભક્તરાજ. હા પ્રભુ, તો હવે તમે મને એક કોલ આપો. અરે હા ભક્તરાજ, આટલું આપ્યા પછી હજે તમારા મનની ઈચ્છા પૂરી નથી થતી. કારણ કે મનુષ્યને ગમે એટલું આપો તોય તેને એનો વિશ્વાસ નથી હોતો. હાલ હું કહું અને તમે સાંભળો. એ મારા ભગવાન
આ પ્રભુ જૂનાગઢની અંદર નરસિંહ મહેતાને રાસલીલા બતાવી છે એવી રાસલીલા જોવાની એક ઈચ્છા એ હતી. હા ભગત બહુ સારું. યમુના કિનારે 100 ગોપીઓ રાસ રમે છે, એમને બોલાવો અને આપણા ભક્તને રાસ પૂજા બતાવો.
મારી અને ધામા કિનારે પહોંચાડી દઉં. અરે હા હનુમાનજી, તમારે પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરું, તમે અરજી બાજી તરીકે અવતાર ધારણ કરજો. તમે મારું ભજન કરતા છો અને પ્રથમ દર્શન હું તમને આપીશ. અરે હા ગરુડજી, તમારે પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. લીલુડા ઘોડીલા તરીકે તમે મારી સાથે રહેશો. અરે હા પરોળિયા ભાઈઓ, તમે બંને ભાઈઓ મમરિયા વાલા તરીકે મારી સાથે રહેશો. અરે હા લક્ષ્મીજી, તમારે પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. જાઓ તમે સોઢા રાજાના ઘેરે અવતાર ધારણ કરજો. તમારા આંગે હું અનેક ખોટું મૂકીશ, જેથી કોઈ રાજવી તમારો સગપણ નહીં સ્વીકારે. જ્યારે પોકરણગઢની અંદર મારી 21 વર્ષની ઉંમર થાય, તમારા સગપણ મારી હારે આવે. લાવ ત્યારે સર્વને વસન આપી છૂટો. મારથી મોટા અવધારી બળદેવ ભાઈ આ વાતની જાણ નથી. લાવ મારા મોટા ભાઈ અવધારી બળદેવને બોલાવો. નમઃ
ભરી જારી માર્યો આટા રે પટારે મોટા ભાઈ એના રે ભયા મોટા ભાઈ ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત હતો મોટા ભાઈ મેં એમને વચન આપ્યું છે નાના ભાઈ નહીં સોનાની દ્વારકા આપી દીધી છે અરે મોટા ભાઈ સોનાની દ્વારકા નથી આપી આપણે એના ઘરે અવતાર ધારણ કરવાનો નહીં નાના ભાઈ એ વાત તો કદાપી નહીં બને
એ ગમે મને દ્વારી ક્યાંના દો ભોગના ગગની બિરલાવ તો મને ગમતી નથી એવા તમારે સોનાની આપણી દ્વારી ક્યારે પથ્થરનું પોગણ સવારે સોનાની આપણી દ્વારી ક્યારે એકલા જાવું રે બંધુ મને ગમતો એ સાથે આવો નાના બા એકલા જાવું રે બંધુ મને ગમતો અરે હા મોટા ભાઈ તમારે એકલાય નથી જવાનું હું પણ તમારી સાથે આવવાનો છું મોટા ભાઈ એ નાના ભાઈ તો હું આવવા માટે તૈયાર છું. અરે હા મોટા ભાઈ 5 વર્ષના નાના નાના બાળબલી રાજા અજમલના ઘેરે અવતાર ધારણ કરવાનો છે તો આવા વેશે ત્યાં નો જવાય 5 વર્ષના બાળબલી રાજા અજમલના ઘેરે અવતાર ધારણ કરીએ એ આજે હરના તિયારા મોટા ભાઈ છોડી દો ને